વિદ્યાર્થી મિત્રો, જરા વિચારો, આપણે એકદમ શાંતિથી રસ્તા પર ચાલી રહ્યા છે અને અચાનક એક મોટું ગુસ્સે ભરાયેલું કૂતરું આપણી પાછળ દોડે છે. એ વખતે શરીરમાં એક્ઝેક્ટલી શું થાય છે? હૃદયના ધબકારા એકદમ વધી જાય, રાઈટ? પરસેવો છૂટી જાય અને આપણે ક્યારેય ના દોડ્યા હોઈએ એટલી ડબલ સ્પીડથી ભાગવા લાગીએ. પણ આવું કેમ થાય છે? આટલી તાકાત અચાનક ક્યાંથી આવી જાય છે? આની પાછળ કયું જબરદસ્ત વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો, આજના આ સેશનમાં આપણે એ જ ડીકોડ કરીએ. તો જ્ઞાન વૃક્ષ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું તમારો વિજ્ઞાન શિક્ષક અને આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 6 એટલે કે નિયંત્રણ અને સંકલનનો બહુ જ રસપ્રદ અને સૌથી અગત્યનો ટોપિક ભણવાના છીએ, પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. અને હા, બોર્ડની પરીક્ષા માટે આ ટોપિક અત્યંત મતલબ કે લિટરલી બહુ જ મહત્વપૂર્ણ છે. તો છેક સુધી પૂરા ધ્યાન સાથે જોડાયેલા રહેજો. તો આજનો આપણો બોર્ડ એક્ઝામ રોડમેપ કંઈક આવો રહેશે. આપણે જોઈશું પહેલું, લડો યા ભાગો એડ્રેનાલિન. બીજું, આયોડિન, થાઇરોઇડ અને ગોઇટર. ત્રીજું, સ્વાદુપિંડ અને ડાયાબિટીસ કંટ્રોલ. ચોથું, માસ્ટર ગ્રંથિ પિચ્યુટરી. પાંચમું, બોર્ડ એક્ઝામ આઈએમપી ફોકસ. અને છેલ્લે એક ક્વિક રીકેપ. આ સેશન પૂરું થશે ને એટલે આ બધા જ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર થઈ જશે. તો ચાલો સૌથી પહેલા શરૂ કરીએ આપણો પહેલો વિભાગ, લડો યા ભાગો, એટલે કે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. પેલો કૂતરાવાળો કિસ્સો યાદ છે ને? તો સાંભળો, આ ટોપિક બોર્ડ માટે 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જ્યારે પણ આપણે ડરમાં કે ટેન્શનમાં હોઈએ ત્યારે આપણી એડ્રિનલ ગ્રંથિમાંથી સીધો જ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ લોહીમાં ભળે છે. હવે આની 3 બહુ જ મેજર અસરો થાય છે. સ્ટેપ 1, હૃદયના ધબકારા એકદમ વધી જાય છે, જેથી સ્નાયુઓને ફટાફટ વધુ ઓક્સિજન મળી રહે. સ્ટેપ 2, લોહીનો પ્રવાહ આપણા પાચનતંત્રથી હટીને સીધો હાથ પગના સ્નાયુઓ તરફ ડાયવર્ટ થાય છે, જેથી આપણે બુલેટની સ્પીડે દોડી શકીએ. અને સ્ટેપ 3, આપણો શ્વસન દર વધી જાય છે. બસ આ 3 વસ્તુઓ ભેગી થઈને પ્રાણી શરીરને લડો યા ભાગો એટલે કે ફાઇટ ઓર ફ્લાઇટની સ્થિતિ માટે રેડી કરે છે. ચાલો હવે આગળ વધીએ. વિભાગ 2 તરફ, આયોડિન, થાઇરોઇડ અને ગોઇટર. કટોકટીમાંથી બહાર આવીને હવે જરા ગળાના ભાગ તરફ જઈએ. અહીંયા આપણી થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે, જે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ બનાવે છે. હવે આ થાઇરોક્સિનને તમે આપણા શરીરનો મેનેજર માની શકો, કારણ કે તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચય એટલે કે મેટાબોલિઝમનું કંટ્રોલ કરે છે. જેનાથી શું થાય? આપણા શરીરનો એકદમ બેલેન્સ્ડ એટલે કે સંતુલિત વિકાસ થઈ શકે. હવે બોર્ડમાં 2 કે 3 માર્કમાં એક બહુ જ કોમન વૈજ્ઞાનિક કારણ પૂછાય છે કે આહારમાં આયોડિનયુક્ત મીઠું લેવું કેમ સલાહભર્યું છે? તો એનું સિમ્પલ લોજિક એ છે કે થાઇરોક્સિન બનાવવા માટે આયોડિન બહુ જ જરૂરી છે. જો આપણા ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો પૂરતો થાઇરોક્સિન બની જ નથી શકતો અને એના રિએક્શનમાં આપણી ગરદનનો ભાગ ફૂલી જાય છે. બસ આ જ રોગને આપણે ગોઇટર કહીએ છીએ. છે ને એકદમ સિમ્પલ? ઓકે, હવે વાત કરીએ વિભાગ 3ની, સ્વાદુપિંડ અને ડાયાબિટીસ કંટ્રોલ. થાઇરોઇડ પછી હવે વાત કરીએ એક એવી ગ્રંથિની જે આજકાલ લગભગ દરેક ઘરમાં જાણીતી બીમારી સાથે સીધી રીતે જોડાયેલી છે. આપણા પેટના ભાગમાં આવેલું સ્વાદુપિંડ એક બહુ જ ખાસ અંતઃસ્ત્રાવ બનાવે છે, ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિનને આપણે એક કડક ટ્રાફિક પોલીસ સમજી શકીએ છીએ. આનું કામ શું છે? રુધિરમાં એટલે કે લોહીમાં શર્કરા કે બ્લડ શુગરના લેવલને એકદમ કંટ્રોલમાં રાખવાનું. આ રહ્યો 2 માર્કનો બોર્ડનો બીજો એકદમ હિટ પ્રશ્ન કે ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કેમ અપાય છે? તો જુઓ, જ્યારે કોઈ વ્યક્તિનું સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે ત્યારે લોહીમાં શુગરનું લેવલ અચાનક વધી જાય છે. આને જ આપણે ડાયાબિટીસ કહીએ છીએ. હવે આ વધેલી શુગર શરીરના બીજા નાજુક અંગોને ખરાબ રીતે નુકસાન કરી શકે છે. એટલા માટે એ શુગરને કંટ્રોલ કરવા બહારથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે છે. આ કોન્સેપ્ટ તો મગજમાં બરાબર ફિટ જ કરી લેજો. આગળ વધીએ. વિભાગ 4, માસ્ટર ગ્રંથિ એટલે કે પિચ્યુટરી ગ્રંથિ. હવે સીધા પહોંચી જઈએ મગજના તળિયે, જ્યાં બેઠી છે તમામ ગ્રંથિઓની બોસ. પિચ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે. હવે જેમ સ્કૂલમાં આખા સ્ટાફને મેનેજ કરવા પ્રિન્સિપાલ હોય ને, બિલકુલ એમ જ આ ગ્રંથિ બીજી બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયંત્રણ કરે છે. વધુમાં તે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન ઉત્પન્ન કરે છે, જે આપણા આખા શરીરના ફિઝિકલ વિકાસ માટે જવાબદાર છે. અને હા,
આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું સંતુલન હોવું બહુ જ જરૂરી છે. જો બાળપણમાં આ અંતઃસ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ના બને તો બાળકની ઊંચાઈ વધતી નથી અને તે ઠીંગડો રહી જાય છે. આ કન્ડિશનને વામનતા અથવા ડ્વોર્ફિઝમ કહેવાય. પણ આનાથી ઉલટું, જો આ જ અંતઃસ્ત્રાવ વધુ પડતો ઉત્પન્ન થઈ જાય તો વ્યક્તિની ઊંચાઈ અસામાન્ય રીતે એકદમ રાક્ષસી કદ જેટલી વધી જાય છે. હવે આવે છે આજનો સૌથી અગત્યનો વિભાગ 5 બોર્ડ એક્ઝામ આઈએમપી ફોકસ. અટેન્શન પ્લીઝ. વિદ્યાર્થી મિત્રો, હવે પૂરેપૂરું ધ્યાન અહીંયા જ આપજો, કારણ કે આ છે 4 માર્કનું મોસ્ટ આઈએમપી કોષ્ટક. આ જોડકા યાદ રાખી જ લેજો. જોડીએ થાઇરોઇડ ગ્રંથિ એટલે થાઇરોક્સિન, જેનું કામ છે ચયાપચયનું. સ્વાદુપિંડ એટલે ઇન્સ્યુલિન, કામ છે શુગર કંટ્રોલનું. એડ્રિનલ ગ્રંથિ એટલે એડ્રેનાલિન, કામ છે ભયની સ્થિતિમાં શરીરને તૈયાર કરવાનું. અને પિટ્યુટરી એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. આ ઉપરાંત 2 નવા નામ ખાસ યાદ રાખો. નરમાં શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય છે, જે દાઢીમૂછ જેવા લક્ષણો લાવે છે, અને માદામાં અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન બને છે. આ એક જ કોષ્ટક તમને બોર્ડની પરીક્ષામાં સીધા 4 માર્ક અપાવી શકે છે. ચાલો, હવે વિભાગ 6 ક્વિક રીકેપ અને સમાપન. આપણે અત્યાર સુધીમાં ઘણું બધું શીખ્યા, તો ચાલો એકદમ ફટાફટ રીકેપ કરી લઈએ, જેથી આ માહિતી મગજમાં પરમનન્ટ લોક થઈ જાય. એક માર્કના 5 પ્રશ્નો એક જ શ્વાસમાં. મારી સાથે જ બોલજો. માસ્ટર ગ્રંથિ કઈ? પિટ્યુટરી. લડોયા ભાગો માટે કોણ? એડ્રિનાલિન. આયોડિનની ઉણપથી કયો રોગ થાય? ગોઈટર. નરના લક્ષણો માટે કયો અંતઃસ્ત્રાવ? ટેસ્ટોસ્ટેરોન. અને છેલ્લું, શુગર કંટ્રોલ કોણ કરે? ઇન્સ્યુલિન. એકદમ પરફેક્ટ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સફળતાનો કોઈ જ શોર્ટકટ નથી હોતો. તમારી સખત મહેનત એ જ તમારો સાચો રસ્તો છે. જો આજના સેશનની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો જલ્દીથી આને લાઇક કરો, તમારા બધા ક્લાસમેટ્સ સાથે શેર કરો, અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બોર્ડની પરીક્ષા માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. પણ જતાં અંતમાં એક પ્રશ્ન વિચારીને જજો. જો આપણા શરીરમાં અંતઃસ્ત્રાવો નામની આ વ્યવસ્થા જ ના હોત તો શું મનુષ્યનું અસ્તિત્વ ખરેખર શક્ય બન્યું હોત ખરું? બસ વિચારતા રહેજો અને મળીએ નેક્સ્ટ સેશનમાં.